નીકળ્યો તો ફોટો પાડીને યાર આ ચેન નીકળી ગઈ જો ને હેલો દોસ્તો, આજે અમે લોકો સાપુતારા જઈ રહ્યા છીએ. ત્યાં અમે લોકો 2 દિવસ રોકાવાના છીએ. તો ચાલો તમને બતાવો અમે કેવી મજાક મસ્તી કરશું. તે પહેલા તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારે જવાનું હતું ઉપરના રસ્તે, પણ અમારા જે સુરેશભાઈ છે એમણે નીચેના રસ્તેથી ચલાવી છે, તો બહુ ટ્રાફિક છે, બહુ નડવાની છે અમને. હા, પછી જો અમારા સુરેશભાઈ લોચે ચડાવ્યા છે અત્યારે. હવે મોડા 10 થી 11 વાગે અમે સાપુતારા પહોંચશું. હું દેખાડ દે હું હજી નાન બહાર નીકળ્યો તો ફોટો પાડીને વયા ગયા. ઓકે, ફેરું તો કેમ ન એમ ને અને અહીંયાથી 30 કિલોમીટર સાપુતારા છે. તો અમે ચા પાણી પીવા હોલ્ટ કર્યો છે અને અમે ચા પાણી પીને પછી સાપુતારા જવા માટે નીકળશું. હાલો ચા પાણી પીવા. આ બેનને જો અત્યારે ચા બનાવવા ઊભા રાખી દીધા છે અત્યારે. અમે ઘણું ફર્યા પછી અમને શિલ્પી હોટલ મળી છે. તો ત્યાં અમે 2 રૂમ રાખ્યા છે. તો અત્યારે અમે બધા ચાલવા નીકળ્યા છીએ. તો અમે રસ્તામાં નાસ્તો કરતા જઈશું. કેટલી ભૂખ લાગી છે, મને મૂકીને પણ વયા ગયા. બહુ ભૂખ લાગી છે આ બધાને.
હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને અમે લોકો રેડી થઈ ગયા છીએ અને હવે અમે સનરાઈઝ જોવા માટે નીકળશું. અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને સનરાઈઝનો ટાઈમ હતો 6:15. તો અમારે સાંજે લેટ થવાના કારણે અત્યારે મોડું થઈ ગયું છે. તો હું તમને બતાવું તે બધા શું કરે છે બહાર. તમે જોઈ શકો છો આ લોકો અત્યારમાં જ રીલ્સ ઉતારવા માંડ્યા છે. અમે સનરાઈઝનું શૂટિંગ કરતા હતા તો 2 જણા અહીંયા આવીને ચા પીવા માંડ્યા. અમને કીધું પણ નથી. હું તમને બતાવું એ 2 કોણ છે તે. અહીંયા સાપુતારાનો બેસ્ટ સીન છે જ્યાં લોકો મોર્નિંગમાં 5 વાગ્યામાં આ વ્યૂ જોવા માટે આવે છે, જે ઉગતા સૂર્યનો વ્યૂ તમને બતાવે. અમે સનરાઈઝ પોઈન્ટે તો આવ્યા હતા પણ અમને સનરાઈઝ જોવા મળ્યો છે, પણ અમારા નજરમાં એક ગામ આવ્યું છે જ્યાં ફોગ દેખાય છે. તો હું તમને બતાવું એ વ્યૂ. અહીંયા એક ગામ છે, મસ્ત ગામ છે જ્યાં ફોગ દેખાય છે. તો તે ગામ મોટું છે તો એ ગામમાં નજારો બહુ મસ્ત છે. તમે સનરાઈઝ પોઈન્ટ આવ્યા, તમને કેવો વ્યૂ લાગ્યો? સનરાઈઝ પોઈન્ટમાં તો અત્યારે સુરજ દાદા તો બહુ ગરમ થવા માંડ્યા છે. અહીંયા જે ગામ છે ને બહુ મસ્ત લાગ્યું છે અમને. અને અમારા સુરેશભાઈને તો ચા સિવાય કઈ ગમ્યું જ નથી. સૌથી પહેલા આવીને ચા જ પીધી છે. એ તો એમ જ કહે છે કે ડ્રાઇવિંગ કરવા માટે તો ચા તો જોઈએ જ. ચા વગર તો મજા જ નથી. અમે અત્યારે સનરાઈઝ પોઈન્ટે આવ્યા હતા તો ત્યાં સાયકલ રાઇડિંગ, બાઇક રાઇડિંગ, વિવિધ એક્ટિવિટી જેવું જોવા મળ્યું હતું. તો મને એવું થયું કે આપણે સાયકલ રાઇડિંગ કરીએ. તો તમે અહીંયા આવો તો જરૂર એકવાર પ્રયાસ કરજો. કેટલી પ્રાઇસ છે એક રાઉન્ડની? 50 રૂપિયા. હવે હું અત્યારે સાયકલ રાઇડિંગ કરું છું. ચેન હોય તો મજા જ આવે ને. એક પેન્ડલ મારું ત્યાં ચેન નીકળી ગઈ, આખી તૂટી જ ગઈ ચેન. સાયકલ બંધ થઈ ગઈ. બીજી સાયકલ લેવા ગયા. હવે પાછો આટો મારશું. આ જો આવી. હા જો ખડી ગઈ તો પાછી બીજી સાયકલ લઈને આવ્યા છે નવી કાકા. તો હવે આપણે હકાવી. અમે અત્યારે સનસન પોઈન્ટે ખૂબ જ એન્જોય કરી છે. તો હવે અમે પાછા હોટલે જઈશું. અમારે જે બ્રેકફાસ્ટ કરવાનો બાકી છે તો અમે પાછા હોટલે જઈશું. અને હવે મને તો બહુ જ ભૂખ લાગી છે. તમને ભૂખ લાગી છે હવે? હા તો હવે હાલો ને. આયા હું પાછો
કંઈક પતંગિયું જોવા મળ્યું છે તો હું જોવા બેસી ગઈ. બહુ મસ્ત છે. કેવું મસ્ત. અમે સનરાઈઝ જોઈને પાછા શિલ્પી હોટલમાં આવી ગયા છીએ. તો અમારો બ્રેકફાસ્ટ મોર્નિંગનો શિલ્પી હોટલમાં હતો. તો આપણે જોઈએ કે શું શું વેરાયટી તે લોકો પ્રોવાઈડ કરે છે. હેલો દોસ્તો, આ અમારા વિડીયોનો પહેલો પાર્ટ કેવો લાગ્યો તમને એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને અમારા આ સાપુતારા બ્લોગ વાળો બીજો પાર્ટ જલ્દી લાવશે. ત્યાં સુધી આ વિડીયો જોતા રહેજો. જય માતાજી.